એક હગાનો ફોન આવ્યો તો તે હગાઈની વાત કરી હતી મારા બેબલી માટે. પણ એ હગાનું એવું કહેવું હતું કે વેવાઈ છે ને છોકરાનો બાપો એ થોડો બહેરો છે. પણ બહેરો તો આપણે શું વાંધો હા, બહેરો હશે તો સોળી કોક આગું પાછું બોલશે તો હોભરે નહીં તો ટીટિયારો નહીં થાય ઘરમાં. એટલે મહેમાન કાલ આવવાના છે તે ના હોય તો લાય હું જઈને મારા ભાઈ પહેલાજભાઈને વાત કરી આવું તો કાલ મહેમાન આવવાના છે તે ટાઈમસર ઘેર આવી જાય. બરાબર એટલે તને મને જવા દે ને પહેલાજભાઈને વાત કરી આપવા દે, એમના ઘેર જતો આવું. પહેલાજભાઈ હા બોલો કોણ? આ ખેતરમાં શું કરો? હું તો ઘેર જઈને આવ્યો તો તે તો ખેતરમાં જ વરિયાળી ઉતારવા. હું ઘેર હતો છું યાર. અત્યારે સીઝન તો જો આ વરિયાળી આ કોમ કેટલું આવ્યું. લાવો ત્યાં કીધું ખેતરમાં જઈ આવું. એટલે હું કોમ પડી પણ એટલે જો હું મહેમાન આપવાના આપો મારા બેબલીને જોવા માટે. હા હા બરાબર એટલે કીધું મોટા ભાઈને સમાચાર આલું. હા હા આ તો સમાચાર ના આલું તમારે એમ થાય કે કાલ મહેમાન આવીને મને ન કીધું. ના એ તો બરાબર છે. એટલે મોટા ભાઈને કહેવું તો પડે મારે. એટલે ક્યાં બધું કાલ સવારે 9-10 વાગતા આવી જશે. હા તો હું એકા આવી જાઉં તાર ઘેર. હા તો સીધા ઘેર આવજો હો. હા હા પણ ખેતરમાં ના નહીં આવતા. ના 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 હું યાર તો યાર મહેમાન આવવાના હોય ખેતરમાં આવવાનું. હા દાદા હું આવજો હું જઉં. હા તો જા તું તાર જા. હા એ રો મારું હારું હેડી થાકી ગયા. સાધને બહુ આવ્યા પણ સંભળાતું જ નહીં. બેરાશ ના કઈ સંભળાતું જ નહીં. શું આપણે એટલે એ ભાઈ બોલો આટલા પોણીની પરબ હા પોણીની પરબ તો આગળ જાઓ ને થોડા એટલે તો પોણીની પરબ આવશે. એટલે અમે ઢોળ દેખાઈને પૂરા કરે. પૂરા નહીં પૂછતો, પરબ પૂછો પરબ. આ ગોડો લાગે. હું ગોડો આ શિકાર બેરા હું કુવા હો આવું ઘર બર દેખાતા ભાઈ એડ્રેસ પૂછી જોઈએ. ઓ ભાઈ ઓ પેલા કોણિયાભાઈનું ઘર તો આવ્યું. એટલે કોણિયાભાઈનું ઘર? એટલે ઘર પૂછું તું ગાળો ના બોલે યાર. એટલે ભાઈ ઘર નહીં બોલતો, ઘર બતાવું કોણિયાભાઈ. એટલે હજી ગાળો બોલે હાથો બા કરી ગઈ. હા તો નહીં પૂછવાનું. હેડ આપણે વધી લઈશું. કોણિયાભાઈ ઘેર મહેમાન આવ્યા. મારું બેરો હું આને જુદું જુદું બોલે જાય. એટલે કોને ભાઈ કહેતો તો 10 વાગે મહેમાન આવવાના હશે હજુ આયા તો હોય ને. બેહો મહેમાન અમારે રસ્તામાં જ છે, હમણાં આવતા જશે. બેહો. હા હા તો બે બેહો હું બેહો. ભાઈ કોણિયા દાસ. હા કોણિયા દાસ. ભાઈ નહીં હાજરી. ના હું કોણિયા દાસ. અરે ઉભા રહો યાર. હું કોણિયા દાસ છું. બેહો. હા બેહો. આ મહેમાન છે. રસ્તામાં કોઈ તકલીફ બકલીફ તો નથી પડી ને? ના રસ્તામાં કોઈ કપલી નહીં મળી. આમ બીજું બધું સુખ શાંતિ જેવું ખરું? હા આવડો રેગણો થયો ઘેર વાયો હોય તે. હું રોગણો નહીં કે સુખ શાંતિનું પૂછું છું. પેલા ભાઈએ ફોનમાં વાત કરી હતી તો 100% સાચી છે. વેવાઈ તો બેહરો તો સજ વાપરતો તો નહીં એ નક્કી. આ આપણા વેવાઈ છે. એ બેરા કહું એટલે આ તો ગાળો બોલે. એટલે ગાળો નહીં બોલતા. અરે તમે ગાળો બોલવા માંડ્યા. અરે એ યાર બેહો જો એ ગાળો નહીં બોલતા. એ તમને એમ કોઈ છે કે બધા મજામાં છે, સમાચાર તમારા સુખ શાંતિ ના પૂછું છું. હા બધા સુખ શાંતિ. હા બધા સુખ શાંતિ. હા છોકરો શું કરે તમારા? તો મહિનો તો વિવાહ ના વાવડો કુરકર લ્યો. મારું બેટું આ તો જબરું હે. કહું હોભરા આ તો મેલામાં કૂતરી વિવાણી કુકલ્યાની વાત કરે છે. આ તો કુકલ્યાની વાત નહીં કરતો. હું કુકલ્યાની વાત નહીં કરતો. આ તમારો છોકરો હું ભણે છે. હું ખેતી ચાલુ છું અને મારા બાપો ઓછું વાપરે છે. જે કેવું હોય મને તો સારું પેલા જ ભાઈ તારો બાપો એ બેરો હ અને આ છોકરો એ તોતરો હ. શું કરવું? આગળ છે ને સંબંધ કરવો આપણે. કે છોડીમાં આવી ગયો તાર પેલો છોડીએ નહીં બોલતો તું બોલતી
આપણી છોડી એવી જ છે કે ભાઈ? હા એ તો બરાબર, પણ સોરી તો આપણે દેખાવાનું બધી રીતે ઘરનું કામ કરવામાં તો હોશિયાર નહીં અહીંયા પણ પેલો બેનો હતો હોકી રહ્યો, છોડી ચોક બે ગાળો બોલશે તો હોભળે નહીં, તે હોમું ઝઘડો બગડો થાય નહીં. ચોક આખું પાછું બોલી જાય, એ છોડીએ બોલી જાય તો પેલો હોભળતો નહીં એટલે હોભળીએ ના આવે કે કશું વાંચ્યા ના થાય. આમ તો તમારી વાત આમ તો વાત સાચી હા છે. તાર પર આમ તો આજે હો કે હારું બધું આખું યાર આખું ગોડિયા ટોળી એક બાજુ ભેગું થઈને પડ્યું રહ્યું તો આપણને શું હતો કશું વાંધો નહીં. આ વળી ગોઠવાઈ જાય તો હું આપણે તો હોળવાની હતા ને હારું છોડીએ. તારે એ ગાલો બોલશે ને, જે કહેવું એ મને કયો. હું ગાલો બોલો તમે? અરે ગાળો ન બોલતો તો સવાલ પૂછું છું. ગાળો ન બોલતો સવાલ પૂછું છું. હા ભાઈ ઘેર જમીન કેટલી છે? 3 વીઘા 3 વીઘા. 3 વીઘા જમીન એમ કી છે. 3 વીઘા. અને ઘર ઘરનું હા ઓહો તમારે બે શબ્દો પૂછો. પૂછું ઘર કા ભાડાનો હા ના પોતાનું પોતાનું હા. કેટલા સુધી ભણેલા છો? 6 ચોપલી ભણ્યો અને પ્રથમમાં બાપો બેલા થઈ ગયા એટલે મારા બાપા અંગત વાત કરતા ફાવે ને. આમ નોકરી બોકરી જો હક પછી નાના ઘર ખેતી કરલું એટલે આ 3 વીઘામાં તમે શું ખેતી કરતા છો? ઘેર બળદ બધું લાગતી. ના હોય ભેંસો દોવાની પાવાની બધું ચાલવાનું. એ કૈલામાં છોકરા હું ડાટકા કરો, મારી જોડે વાત કરો જે કરવી હોય. એટલે આ હગા તમારા છોકરાને તો અમે બધા સવાલ પૂછીએ કે હું કરો છો, કેટલું ભણ્યા છો, હું નહીં બધા સવાલ પૂછીએ છીએ યાર. હા તો બરોબર, હા તો બરોબર. હા છોકરો ભલે થોડું તોતરું બોલે પણ આમ સ હોશિયાર, સવારના જવાબે આલે અને બાપ તો હોક બેરો રહ્યો. આપણે એ ભાઈ તોતરી તો જાય આપણા ઘેરથી, એ છો બધું પછી યુવાના થઈ નહીં ગયા છે હોક ગમે એમ કૂટતા, આપણે તો પછી જોવા જવું. આમ તો તમારી વાત આમ તો સાચી છે. હા છોકરું આમ તો ચોખ્ખું કે અમે બળદ રાખીએ, ઘેર ખેતી કરીએ છે, હા મજૂરી કરીએ છે. હા 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 તે હજી તો થોડું પૂછીએ, એકાદ બે સવાલ પૂછી જોઈએ. હવે હું પૂછવાનું બાકી રહે, તું તાર હા કહી દે કે ના તો થોડું પૂછીએ અને થોડું જોણવું સારું યાર. મારે સોડી થાય ને થોડી તોતરી છે, તમારે ચાલતી હોય તો પછી આપણે આગળ વાત કાઢાડીએ. તોતરી તો ચાલશે પણ બેલી કે લોટી એવું તો નહીં ને. ના આમ તો દેખામાં રૂપનો અંબાર બેરીએ ન કે રોટીએ ન. નકર બેલી હશે તો પાછો મારો બાપ હોય બેલો છોડી બે તો મારા તો લોટા પડી ગયા બધા. ના તમારે લોચા નહીં પડે, ખાલી તમારી ગોળી મારે છોડી તમારી ગોળી બસ તોતરું જ બોલે. હા તો ચાલશે, બીજું કોઈ નહીં. એ તૈનો બેરો કર્યો મને ક્યાં છે કેવું હોય? તમને ન કહેતો, આ તો તમારા છોકરાને પૂછો કે મારે છોડી તમને ગમે તો હગાઈ નક્કી કરી દઈએ. હા તો સાચું. હા તો સાચું. ત્યાં તો તોતલી બતાવો તો ખરા. જો મારે બીબલી થઈ એના મોમાના ઘેર જઈ હે એટલે આવશે કે તમને બતાવીશું, પણ અત્યારે તો શું છે કે અમારે તમારે ઘેર આવવું પડે ને, તમારું ઘર જોવું પડે, બરોબર બધું ગોમ જેવું છે, ઘર તમારું છે બધું જોવું તો પડે ને અમારે. બરોબર. હા એટલે અમે હંગાતી લેતા આવીશું, એટલે એક તમે જોઈ લેજો, તમારે જે સવાલ જવાબ કરવા હોય તમે તારી એને કરી લેજો, બરાબર? એટલે તમને બેને મન મેર થાય ને ગમે તો પછી આપણે પાકું કરી દઈશું. કઈના હું ગોટલી કરો, કયો અમારી કેરી ગોટલી હે? અરે ગોટલીની વાત નહીં કરતો, મારે થોડી તમારા છોકરાની ગોળી થોડી તોતડી હે એટલે તોતડી હું કહું છું, અને તમે ગોટલી સમજી ગયા. હા તો બે તોતડો જ ભેગો થયો તા. તમે બેલા નહીં બાપા? હા હે તને ગમી તો બરોબર તા. હા બોલ ભાઈ કોઈ તો હવે તમારો શું વિચાર છે? છોકરું તો મેં બધા સવાલ કર્યા એટલે આમ તો તરફ જવાબ તો આલે, થોડું તોતરું પડે પણ જવાબ સારા આલે છે. તમારો શું વિચાર છે? વિચાર તો હું બરાબર હે, હું ખોટું હશે. આ આપનો ભારો હંગારવો છે ઘેર ના કરતા જવા દે, નક્કી કરી દેવું કરો કંકુ ના થાય તાર. હા તો પછી બે દાસીડી ઘર હોમાં જઈ આવીએ ને ગોમ જોતા આવીએ ને ઘરે જોતા આવીએ. કશો તો નહીં એમ કરીએ છીએ. તમે તૈયાર છો કે? હો તૈયાર, તું જયારે ગમે ત્યારે ક્યાંક અડધી રાતે કહે તો હું તો તૈયાર જ છું. હા તો પછી આપણે ના હોય તો એ બાજુ જઈ આવીએ, ગોમ જોઈ આવીએ, ઘર જોઈ આવીએ,
જમીન જેટલી છે એ બધું હાસું તો જોવું પડે કે આપણે હા 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 અત્યારે વાતો કરતા હોય ને આપણને કોઈ ખબર ન હોય બરાબર. આપણે તો પરભારાએ કીધું હતું કે છોકરું છે સારું એટલે આપણે તો સમાચાર એમને કર્યા ને આપણા એમના થ્રુ આપણા ઘેર મહેમાન તો આવી ગયા બરાબર. પણ સાચું ખોટું અત્યારે તો હું હગાઈ કરવા માટે બધું એ બોલ કે મારે ઓમ છે હું ઓમ કરું છું તેમ કરું છું. પણ આપણે હું થોડું જોયું હોય નિદાન કરેલું હોય ને હાસું તો આપણે થોડો વિશ્વાસ બે હક ના ભાઈ આપણે છોડી ભલે તોતરી હ પણ હું સુખી તો રહ્યા હોય કરીએ એવું આપણને લાગે થોડું. હું કહીને ગજબૂત ગુજબૂત કરો. એ તો સંબંધ નક્કી કરવાની વાત કરીએ સંબંધ નક્કી કરવાની. અલ્યા લકી તો મારા છોકરાને પોચ પડી ઘેર પોચ પડી લકી હતો. બાપા લક્કી નહીં કહેતા, એ તો એવું તો હે નક્કી કરવાનું, નક્કી કરવાનું. હા નક્કી કરવાનું. હા તો નક્કી કરો. હા નક્કી કરવાનું તો પણ હું એમને નક્કી નહીં કરો. પેલા થોડી ધોય એના અંગાથી વાતોથી તો તલોય ફલવા જોય પછી નક્કી કરો. કે તારામાં તણું પડ્યું નહીં મોથામાં વા ઓછો એ ઊંડી પહેરી ગઈ છે તો હું તમે બહુ રૂપના અંબાર જેવા હોય તો બધા નક્કી કરવાનું ને જોવું ને આ કરું તે કરું. તારા કરતા તો મારી થોડી લાગતા જ હારી છે. બાપા આ તો ડાલ્યો બોલે. અરે ચા આવે ચા માટે ગુના તો બેસ ચા આવે એ તો શાંતિ રાખો. સોરી આવશે એટલે તમારી જોડી મોકલો એ 2 દાડા ફરજો અને પછી વાત નક્કી કરીશું આપણે. તો બરોબર. ચમ વાહન ના ગહ પહેરી લઈ જાવ વાહન તો ગહો જ પડે ને તાર. અરે વાહન ગહવાની વાત નહીં કરતા, અમે સંબંધ નક્કી કરવાની વાત કરી છે. મારી છોડી આવે એટલે તમે એના જોડી વાતચીત કરી લ્યો, થોડું ફરી લ્યો અને પછી નક્કી કરી લઈએ. એ હા તો બરોબર. ભાઈ હા ભાઈ હવે ના આવે તો છોડીને મોમાન ઘેરથી આવે ને હા એટલે આ છોકરા અંગાથી ત્યાં મોકલ લે. એ 2 દાડા 4 દાડા જ ફર એ ઘર વિશે છોકરા વિશે બધું જોણ અને પછી આપણે નક્કી કરીએ. બરાબર હતી આપણે છોડીને લઈને પછી જઈએ કે જો પછી જે કરવું એ નક્કી કરી અને પછી આગળ વાત કરીએ. બરાબર ને? બરાબર બરાબર. જમાઈ ના તો હળો થોડા આપણે આગળ થોડી વાતચીત કરી લઈએ. હા હેદો હેદો. તમે મારા સોળી પોતરી છે બરાબર, પણ એને મેં મારા જીવની ગોળી ઉછેરી મોટી કરી છે. ગોળી છે સાડીએ છે બરાબર, એને વટ ઘરનું કોમ વાહન બીજું ત્રીજું કચરા પોતું બધું કોમ એને કરતા આવડે બરાબર. પણ હું તમારે ત્યાં મોકલું એટલે તમારે એને થાચવવાની બરાબર અને શાંતિથી બધું કહેવાનું, શાંતિથી બધી સમજાવવાની. તમારે ચિંતા ના કરો નહીં, એ તો હું જીવની જેમ જ હાથ હોય નહીં, મારા જીવ કરતા વધારે હાથ હોય એટલે એની ચિંતા છોડી દો તમે. ના તો બરાબર. હું શું કહું છું વેવાઈ, હા કીધું આયા હોત તો રોટલા બોટલા ખાઈને જજો હોતી. હા ના ઓટલા મને ઓટલા બોટલા પણ ઊંઘવા ના ભાવે. અલા! મારો ખાટલો જોવો ખાટલો. ઓટલા ઉપર હુરવાનું નહીં કહેતો, રોટલા ખાઈને જાજો એમ કહું છું. અરે હા ના ગાળો બોલો તમે હજી. અરે ગાળો નહીં બોલતો, રોટલા ખાઈને જજો એમ કહું છું. એ હા તો બરોબર. આ તો બસ શીરો મગ પૂરી બધું બનાવો બધું પણ નક્કી યાર બધું. ઓવે ઓવે નક્કી જ છે, નક્કી એટલે તો આ ખાવાનું કહું છું. એ હા તો વાંધો નહીં. ચોક્કસ તો ખાઈને જઈએ તાર. હા એ મારા છોડીને મોકલું તમારે કયો એટલે મારી છોડીને કોઈના ઘેર મોકલવા જ નહીં, કારણ કે થોડી સભામાં થોડી આકરી છે અને કોઈ બીજા ઘરવાળું કોઈ આગળ અવરું બોલી લો ને તો પાછું થોડું વધારે થઈ જાય. એને તો ચિંતા કરશો જ નહીં તમે, એને તોય મોકલો જ નહીં, એના અંગાથી ને અંગાથી જ મોલો એટલે એની ચિંતા કરવાની જ નહીં. હા તો બરાબર, એવું તમારે એને હાચવવી પડશે. એ તો એમાં જોવું નહીં પડે. હા તમારું કુટુંબ કેવડું હા? કુવામાં કા પડે તમે પડે કુવામાં અમારું કા પડવું પડે. અરે કુવામાં પડવાનું નહીં કહેતો, તમારું કુટુંબ કેવડું છે? તે તમે પડો કુવામાં કીધું ને અમારું કા કુવામાં પડવું પડે. હું એમ નહીં કહેતો, તમારું કુટુંબ કેટલા ઘરોનું હોય એમ પૂછું છું. હા અમે 6 ભાઈ છીએ. હા 6 ભાઈ.
એ પૂછું છું, હું કુવામાં પડવાનું નહીં કહેતો. અમે 6 ભાઈ છીએ. હા, તમાર જમીન કેટલી હે? જમીન મારે છોડી જ નહીં તો જમાઈ હોય, મારે કોઈ જમાઈ નહીં. જમીન નહીં, જમીન કેટલી હે? એટલે કીધું તો ખરું કે મારે છોડી જ નહીં તો જમાઈ હોય. મારે તારો છોકરો લાવ્યો ને એ તમારે જમાઈ કરવાનો. અરે હું જમીન નહીં કેતો, અરે જમીન કહું છું, જમીન નહીં. હા, જમીન તો 3 વીઘા. 3 વીઘા એ કહું છું હું. હા, 2 દાડા મારે છોડી મોકલું ત્યો તો હું આવી ત્યાં મૂકી જોઈએ. એટલે તમે 4 દાડા ત્યાં રહેશે એટલે 4 દાડા તમારા અંગાથી ફરશે વાતચીત તમારે જે હોય તે ફરી લેજો અને એને સાચવી લેજો. એની ચિંતા ના કરતા તમે. એ તો હું હાથો તમારે ખોલીને તો એ તો હું બાધા લાખો કમ્પ્લેટ બોલ છે. આ મારા બાપા બેલા હતા તે બાધા લાખી તે કમ્પ્લેટ હોભરતા ના થઈ જા. એની ચિંતા ના કરતા. એ હા, જીવને જીવ રાખો. હા, જીવની જીવ રાખો તો અમને સારું વળી. એટલે આ કૈનામાં છોકરા લઈ શું કરો? કોઈ જંતર મંતર નહીં કરતા ને? ના બાપા, એ તો જંતર મંતર નહીં કરતા, એ તો હંધાતા હતા ખોલી થઈ. હા, તો બરોબર. લડો તમે બહાર જઈને બેસીએ. લડો તા. હા, અરે કોન્યાભાઈ, જમવા થયો થોડો મહેમાનો જમાડી દઈએ. એટલે હું ઊંઘ્યા, અમે જમ્યા આગળ ઊંઘતા નહીં. અમે જમીએ પછી ઊંઘીએ. એ ઊંધવાનું નહીં થતા, જમવાનું જ કોઈ. હા, તો બરોબર. હવે તમે જમવાનું તૈયાર હોય તો જમી લઈએ. જોતા આવજો. હોય તો બસ મહેમાનો હાથ ધોવડાવો અને બેસજો ખાવા. હા, મહેમાનોને હાથમાં ઢોલાઈ લેતા હોય, જમવાનું તૈયાર થઈ ગયું. થઈ ગયો. હા, આ તો આટલી વાત. જમવા. હા, મજા આવી ગઈ. શીરો ને મગ જાપો રે. અશોક, હા, જમવાનું ટોપ હતું, એના પછી છોકરી સારી લાગે. થોડું ટોપ જ થ. એ તો મેં વાત કરી એના બાપાએ વાત કરી ને એટલે મને ખબર પડી જાય કે છોટલી ટોપ જ થાય એટલે તો હું નક્કી કરવાનું કરી. તું હાલો ના પાડી, ગમે તે હોય નક્કી જ કરવાનું હે. એ તો મોએ નક્કી કરવાનું જ થવું. એ હા, તો બરોબર. જેવો ના હોય તો મહેમાનોના ખાટલા બાટલા પાથર્યો. હા, તે મહેમાનોને ખાટલા બાટલા પાથરીએ આરામ કરીને જોય. એટલે હવે કઈના બાટલા કરો, અમાર બાટલા નહીં જોતા. બાટલા નહીં કહેતા, આલોમ કરવાનું કોઈ ખાટલા. ના, આપણે આરામ નહીં કરો, આપણે નીકળી જઈએ. રોમ રોમ આવજો ના. એ આવરા રામ. તો સંબંધ હવે નક્કી થાય. હા, સંબંધ નક્કી. જો અમારી થોડી 4 દાડા ચેડી આવો ને એટલે તમે વાતચીત કરીને ફરીને જે હોય પછી નક્કી કરીને પછી મને કહેજો તમે. હાલો લેવાના બાપા. ઓ એ આવજો. જો છોડી હારી હે અને 4 દાડા ચેડ છોડીની મોકલી અને નક્કી કરી અને કરો કંકુના અને છોડીનો સંબંધ પાકો કરીને વિવાહ કરવાનું કરો. આ છોકરો તો સારું છે, ગમી ગયું મને. હો, હા, એ તો સારું જ છે ને. આ બધી વાતચીત કરી ના ઉપર છોકરું હોશિયાર હે. ના, ભલે થોડું તોતરું બોલો પણ છોકરું હોશિયાર. મજૂરી વાળું બધી રીતે છે એટલે આપણને તો ગમી ગયું તું. ના, હવે છોડીને ગમે એટલે બધું પાકવું આપણે. હા, બરાબર. બરાબર ને? હાઉ એ હા, ત્યાં પછી કંકુના કરી નો છે. કંકુના કરી દો. હા બાપા થોડી હાલી છે એટલે સંબંધ નક્કી કરી દેવાનો. હા તો બેટા, તને ગમી તો નક્કી, રાજાને ગમે રાણી. તો મિત્રો, આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.